જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો જો અમારા ગામમાં 2 દિવસથી બહુ ઠંડી પડે છે એટલે મેં તથ્થીને મોજા અને ટોપો પહેરાવી દીધો ને હારવાર મેં પણ સ્વેટર પહેરી લીધું. અને આ બાજુ મેં તથ્થીને બંગલો બનાવી દીધો હતો ગ્લાસનો. તો કે મમ્મી આવો બંગલો ન હોય એમ કરીને પાડી નાખ્યો. અને એ કે આ સોડા પીવાના ગ્લાસ છે, બંગલા બનાવવાના નથી. અને તીથો આ બાજુ રમતો હતો. તીર્થને તથ્ય મેં કીધું રમે છે ને ત્યાં સુધી મારે રહોડું ખેરવાનું હતું. એટલે રહોડાનો બધોય સામાન ઉતારી અને મેં મૂકી દીધો હતો ઓસરીમાં. અને અમારું રહોડું નાનું એવું અને સામાન ઝાઝો એવો હતો. જો આ બધો રહોડાનો સામાન છે, કેટલો બધો સામાન છે, કોને કોને એટલો બધો સામાન હોય કમેન્ટ કરી દેજો જરીક. અને પછી મેં આખું રહોડું ખાલી કરી નાખ્યું અને મસ્ત મજાનું ધોઈ અને સાફ કરી અને પછી રહોડું પાછું ગોઠવી દીધું હતું ને એમને મસ્ત મજાનું. અને જો રહોડું મસ્ત મજાનું ગોઠવાઈ ગયું ત્યાં મારે વાગી ગયા હતા 8. અને 8 વાગી ગયા હતા ત્યાં કેવલ કે હાલો તમે આજે રહોડું ખેડ્યું છે ને એટલે હું તમારી માટે લઈ આવું છું નાસ્તો. તો અમે નાસ્તો કરી અને જમી અને પછી છે ને કેવલ રમાડતા હતા તીથુને. તીથુને રમાડે ત્યાં સુધીમાં તમે ચેનલમાં લાઈક કરી દો, ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય બાય.